નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજના વિડીયોમાં આપણે પાર્ટ 2 જોઈશું, જે મેં પાર્ટ 1 ઓલરેડી અપલોડ કરેલો જ છે, બરાબર છે। તો આજે આપણે ધોરણ 11 બાયોલોજી ચેપ્ટર 3 સ્વાધ્યાયના પાર્ટ 2 જોઈશું। તો જો તમે આગળનો પાર્ટ 1 ના જોયો હોય તો તમને લિંક ઉપર આઈ બટન ઉપર આપું છું, ઉપર આઈ બટન પર ક્લિક કરો અને એ પાર્ટ 1 પહેલાં તમે જોઈ લો, પછી જ પાર્ટ 2 જોજો। તો આપણે 7 પ્રશ્નો જોઈ લીધા હતા સ્વાધ્યાયના પાર્ટ 1 ની અંદર। હવે આઠમો પ્રશ્ન જે આપણો છે એનો પહેલો પ્રશ્ન, 8મા પ્રશ્નનો પહેલો, કે યોગ્ય ઉદાહરણ સાથે શબ્દ સંક્ષિપ્તમાં સમજાવો પ્રતંતુ। એટલે પ્રતંતુ વિશે આપણે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં સમજાવવાનું છે। તો મિત્રો પ્રતંતુ એટલે કે પ્રોટોનીમા એ આપણને દ્વિઅંગીનું અહીંયા ઉદાહરણ છે કે મોસ છે, આપણને ખબર છે દ્વિઅંગી વનસ્પતિ છે। તો મોસનું જે બીજાણુ છે એ બીજાણુમાંથી અંકુરણ થશે અને અંકુરણમાંથી એ પ્રતંતુ ઉત્પન્ન થાય છે। અને આ કેવી જન્યુજનક અવસ્થા છે મિત્રો, બીજાણુમાંથી જન્યુજનક અવસ્થા આવે છે। આપણને ખબર હોવી જોઈએ કે વનસ્પતિના જીવનચક્ર હોય છે, બરાબર। તો જીવનચક્રમાં 2 અવસ્થાઓ હોય છે, બીજાણુજનક અને જન્યુજનક। તો આ જે છે એ જન્યુજનક અવસ્થા છે। તે કેવી છે? ભ્રૂપ્રસારી છે, એટલે કે ક્રીપિંગ, એટલે કે જમીન ઉપર પથરાયેલી આપણને જોવા મળશે। લીલા કલરની છે, શાખાયુક્ત છે, એટલે કે એની શાખાઓ પડેલી જોવા મળે છે, અને તંતુમય છે। તો નીચે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો કે કઈ રીતે શાખાયુક્ત અને લીલા કલરની, બરાબર છે, ભેગી થઈને બધા તંતુમય જેવી રચના બનાવશે। તો આ પ્રતંતુ કહેવાય આને, આ રચનાને, બરાબર। તેમાંથી પર્ણયુક્ત મોસની જન્યુજનક અવસ્થા પાછી ઉત્પન્ન થાય છે, બરાબર। આ જન્યુજનક અવસ્થા છે એટલે કેવું આગળ જઈને વિકાસ પામશે તો પર્ણયુક્ત મોસ જે બનશે, પર્ણયુક્ત એટલે કે પાંદડા જેવી રચના એમાં જોવા મળશે। પાંદડાઓ નહીં, આ દ્વિઅંગી છે એટલે પાન જેવી રચના જોવા મળશે અને આ જન્યુજનક અવસ્થા હશે। અહીંયા ઉદાહરણ આપેલું છે ફ્યુનારિયા, બરાબર। મોસનું ઉદાહરણ છે ફ્યુનારિયા, બરાબર। તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતે, અને પ્રતંતુ કહેવાય। બીજો આપણો પ્રશ્ન છે 8માની અંદર, કે યોગ્ય ઉદાહરણ સાથે શબ્દ સંક્ષિપ્તમાં સમજાવો પુંજન્યુધાની। હવે આપણે આવા શબ્દો બધા જોવાના છે, બરાબર। તો પુંજન્યુધાની આપણો બીજો શબ્દ છે, જેને એન્થ્રેડિયમ કહેવાય। તો પુંજન્યુધાની આપણને ક્યાં જોવા મળશે? તો કે દ્વિઅંગી, ત્રિઅંગી, બરાબર, એ બધી વનસ્પતિઓમાં આપણને જોવા મળશે। તે કેવું હશે? બહુકોષી હશે। બહુકોષી એટલે કે એક કરતાં વધારે કોષનું બનેલું હશે। આવૃત એટલે કે આજુબાજુ બીજા પણ કોષો એની પાસે આવેલા હોય છે। અને કેવું છે? નર પ્રજનન અંગ છે। મિત્રો આ જે પુંજન્યુધાની છે એ નર પ્રજનન અંગ છે, એટલે કે મેલ, બરાબર છે। આપણને ખબર હશે કે લિંગી પ્રજનન માટે 2 જન્યુઓ જરૂરી હોય, નર અને માદા। તો પુંજન્યુધાની જે છે એ નર પ્રજનન અંગ છે। હવે આ પ્રત્યેક પુંજન્યુધાની જે સામાન્ય રીતે ગોળાકાર અથવા ડંબેલ આકારના હોય છે, મિત્રો તમે અહીંયા નીચે પિક્ચરમાં જોઈ શકો છો, તમને આ રીતની પુંજન્યુધાની જોવા મળે છે। આ જે નીચે તમે જુઓ છો એ બધા એના નર કોષો છે, બરાબર, નર જનન કોષો જેને કહી શકાય। અને આજુબાજુ તમે જોઈ શકો છો આવરણ બી છે અને બહુકોષી છે, એક કરતાં વધારે કોષો છે। તો આ ડંબેલ આકારનું પણ જોવા મળે છે અને ગોળાકાર આકારમાં પણ હોય છે। અને આદિ નરજનન કોષોનું રક્ષણ કરતા આવરણયુક્ત છે। તો આ બધા આદિ એટલે કે પહેલાંના જે નરજનન કોષો હજુ બન્યા નથી, એની પહેલાંનું જે ડેવલપમેન્ટ સ્ટેજ હશે એને કહેવાય આદિ નરજનન। તો આ તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતે વિકાસ પામે છે। હવે આદિ નરજનન કોષો, અથવા તો એને શું કહીશું આપણે? શુક્ર માતૃકોષ કહીશું। શુક્રકોષ આપણને ખબર છે નર માટે વપરાય છે, તો શુક્ર માતૃકોષ એટલે કે જે હજુ બન્યો નથી, હજુ એમાંથી બનવાનો છે, બરાબર છે। તો એને આદિ નરજનન કોષો અથવા તો શુક્ર માતૃકોષ કહીશું, કે જે હજુ બન્યો નથી પરંતુ આગળ જઈને ધીરે ધીરે તબક્કાઓ પ્રમાણે બનશે, નરજનન કોષ બનશે, બરાબર। અને એ શું આગળ જઈને ઘણા શુક્રકોષો અથવા તો નરજન્યુઓ ઉત્પન્ન કરશે, બરાબર છે। આપણને ખબર છે લિંગી પ્રજનન માટે નરજન્યુઓ ઉપયોગી છે, માદા માટે જોડાવા માટે। તો અહીંયા નરજન્યુઓ હવે ઉત્પન્ન થશે। આપણો ત્રીજો પ્રશ્ન છે સ્ત્રીજન્યુધાની સમજાવો। તો સ્ત્રીજન્યુધાની એટલે કે આર્કિગોનિયમ એ આપણને દ્વિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બિસ્તરીમાં માદા પ્રજનન અંગ તરીકે જોવા મળે છે, બરાબર। આપણને ખબર છે સ્ત્રી છે એટલે માદા આવ્યું, તો આ માદા જન્યુધાની છે। હવે તે સાંકડી ગ્રીવા અને નીચેનો ફૂલેલો તુંબક જેવો આકાર ધરાવે છે। અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો છો કે આ જે સાંકડી છે આ ગ્રીવા કહેવાય, આ સાંકડો પ્રદેશ જે છે આ ગ્રીવા કહેવાય, અને નીચે ફૂલેલો જે ભાગ છે થોડોક એને કહેવાય તુંબક, બરાબર, તુંબક કહીશું, એને વેન્ટર કહીશું, યાદ રાખજો।
પછી સામાન્ય રીતે જે ગ્રીવા છે એક કરતાં વધારે ગ્રીવા કોષો ધરાવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રીવામાં કેટલા બધા કોષો છે, એક કરતાં વધારે ગ્રીવા કોષો છે, બરાબર. આ બધા બહુકોષીય કહેવાય છે આ સ્ટ્રક્ચર. અને તુંબક જે છે નીચે આ ફૂલેલો ભાગ, એની અંદર અંડકોષ હોય છે અને તુંબક નાલીકોષ હોય છે. મિત્રો તમે અહીં જોઈ શકો છો, આ અંડકોષ દેખાય છે તમને, બરાબર. આ અંડકોષ છે અને તુંબક નાલીકોષો પણ આપણને જોવા મળે છે આ બધા, બરાબર છે. હવે ઉદાહરણ તરીકે માર્કેન્સિયા. તો મિત્રો આપણને ખબર છે આ બધે માર્કેન્સિયા, ફ્યુનારિયા, હંસરાજ એટલે કે ત્રિઅંગી, પાઇનસ, બરાબર, અનાવૃત બીજધારી, અને માર્કેન્સિયા એટલે દ્વિઅંગી. તો આ બધું આપણે યાદ રાખવાનું છે કે શેની અંદર આવી રચના જોવા મળે છે. દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારીમાં આ રીતે જે માદા પ્રજનન અંગ હોય છે એ જોવા મળે છે. મિત્રો વાત કરીએ આપણે આવૃત બીજધારી. આવૃત બીજધારી એટલે કે સહપુષ્પી વનસ્પતિ. તો મિત્રો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે સહપુષ્પી વનસ્પતિમાં કઈ રીતે પ્રજનન અંગો હોય છે, બરાબર છે, નર અને માદા. તો અહીંયા આ વનસ્પતિઓ એટલી વિકાસ નથી પામેલી હોતી. દ્વિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બીજધારી કેવી હોય છે કે જે હજુ ધીરો વિકાસ હોય છે એમનો. અને અત્યારે જે લેટેસ્ટ સૌથી સારામાં સારી વિકાસવાળી હોય એ છે આવૃત બીજધારી, બરાબર. આ થોડી પહેલાંની છે એટલા માટે, બરાબર. તો આવી જ રચના આપણને એમાં પણ જોવા મળે છે, પરંતુ એ સાઇઝમાં થોડું મોટું હોય છે. આ બધા નાના નાના છે પ્લાન્ટ્સ, તો તમે એ પણ ખાસ યાદ રાખજો, બરાબર. આપણો ચોથો પ્રશ્ન છે કે દ્વિવિધ જીવનચક્ર સમજાવો. દ્વિવિધ એટલે કે ડિપ્લોન્ટિક. તો મિત્રો આપણને ખબર છે કે વનસ્પતિનું જીવનચક્ર હોય છે એની ઘણી બધી ભાત હોય છે. ભાત એટલે કે એની પેટર્ન્સ હોય છે. એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ એટલે કે હેપ્લોડિપ્લોન્ટિક. તો મિત્રો આ શું હોય છે એકચ્યુઅલી? તો દરેક વનસ્પતિના જીવનચક્રમાં તબક્કાઓ અલગ અલગ આવે છે કે અમુક સમય માટે વનસ્પતિ જન્યુજનક તબક્કો યુઝ કરે છે અને અમુક સમય માટે વનસ્પતિ જે છે એ બીજાણુજનક તબક્કામાં હોય છે. તો આવું કેમ? કારણ કે મિત્રો અહીંયા જે રંગસૂત્રો હોય છે, દરેક વનસ્પતિના જે કોષ હોય છે એ કોષોની અંદર રંગસૂત્રો હોય છે, એની સંખ્યા ઉપર આ આધાર રાખે છે. મિત્રો એકકીય એટલે કે રંગસૂત્રનો એક જ સેટ હોય, બરાબર છે. અને દ્વિકીય એટલે કે બે રંગસૂત્રો હોય, બે સેટ હોય, બરાબર. તો એને ડિપ્લોઇડ કહેવાય. દ્વિકીય અને ડિપ્લોઇડ કહીશું અને એકકીય અને હેપ્લોઇડ કહીશું આપણે. તો મિત્રો બધી જ અનાવૃત કે આવૃત બીજધારી વનસ્પતિમાં છે આ તબક્કો જોવા મળે છે, દ્વિવિધ. તો મિત્રો દ્વિવિધ કેમ કીધું છે? કારણ કે ત્યાં પ્રભાવી હોય છે. પ્રભાવીનો મિનિંગ એવો થાય કે આવી વનસ્પતિઓમાં દ્વિવિધ જીવનચક્ર તમને વધારે સમય માટે જોવા મળે છે અને જે એકવિધ જીવનચક્ર છે એ થોડાક પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે કોઈ વનસ્પતિ 100 વર્ષ જીવવાની હોય તો એમાં તમે વિચારી શકો કે 80 વર્ષ જે છે એ દ્વિવિધ જીવનચક્રથી ગુજારશે, બરાબર. દ્વિવિધ એટલે કે ડિપ્લોઇડ, એના જે રંગસૂત્રો હશે એ ડિપ્લોઇડ હશે, બરાબર. એક સેટ હશે રંગસૂત્રોનો, બરાબર, એ રીતે. તો આ જે પ્રભાવી અવસ્થા હોય છે એની બીજાણુજનક અને પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. એટલે કે કોઈ ઉપર આધાર નથી રાખતો, પોતાનો ખોરાક પોતે બનાવે છે, પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે, બરાબર. આ પણ યાદ રાખજો. અને જન્યુજનક તબક્કો એકલ કે થોડાક કોષીય એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. તો મિત્રો જે હવે થોડો ભાગ બાકી રહ્યો વનસ્પતિના, ત્યાં આગળ જન્યુજનક તબક્કો આવે છે. એટલે કે એકલ થોડા સમય માટે અને થોડાક કોષીય જે છે એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. એટલે કે એના અમુક કોષો એકકીય બની જશે, એટલે કે રંગસૂત્રો એવા હશે કે જે એકકીય હોય, તો એ થોડા સમય માટે જ હશે, બરાબર છે. અને આ પ્રકારના જીવનચક્રને આપણે દ્વિવિધ જીવનચક્ર કહીશું. બહુ જ ઈજી છે કે આપણને ખબર છે એકાંતર જનન થતું હોય છે. આ જીવનચક્ર ફરતે શું હોય છે? એકાંતર જનન એટલે કે વારાફરતી બદલાતું હોય છે, બરાબર. હવે દ્વિવિધ તબક્કો આવ્યો વનસ્પતિનો, એના પછી પાછું એકવિધ આવશે. એકવિધ પતશે એટલે પાછું દ્વિવિધ આવશે. તો આવી વનસ્પતિઓમાં આ જીવનચક્ર ચાલ્યા કરે છે એક પછી એક, એટલા માટે કહેવાય છે એકાંતર જનન, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. તો ઉદાહરણ તરીકે બધી જ બીજધારી વનસ્પતિ, એ ભલે અનાવૃત હોય કે આવૃત હોય, બધી જ બીજધારી જે વનસ્પતિઓ છે એમાં દ્વિવિધ જીવનચક્ર આપણને જોવા મળે છે, એટલે કે ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ. તો અહીંયા પિક્ચરમાં તમે જોઈ શકો છો કે આ આખી લાઈફ સાયકલ છે વનસ્પતિની, બરાબર. તો એમાં સૌથી વધારે ભાગ કોનો છે? બીજાણુજનકનો છે. બીજાણુજનક એટલે કે 2n ક્રોમોઝોમ જે છે રંગસૂત્રો, એની સંખ્યા 2 છે, બરાબર છે, સેટ છે. તો આ છે આપણો દ્વિવિધ જીવનચક્ર. અને જ્યારે અહીંયા નાના ભાગમાં એક જન્યુજનક તબક્કો છે, એ ખૂબ જ નાનો છે અને જે એકકીય છે, ઓનલી 1n હિયર, ઓકે. અહીંયા એક જ n છે, રંગસૂત્રોની સંખ્યા એક જ છે, બરાબર. આનું અર્ધીકરણ થાય ને મિત્રો, 2nનું અડધું થાય તો 1n બને, તો બીજાણુજનકનો અર્ધીકરણ થશે અને જન્યુજનક તબક્કો
બનશે. પાછું આ બે જન્યુઓ ભેગા થશે એટલે પાછું યુગ્મક બનશે અને પાછું ફલિતાંડ બનાવશે. તો મિત્રો n અને n ભેગા થાય તો 2n બનશે, ફલિતાંડ બનશે. તો એ રીતે બરાબર છે. એટલે કે 2n માંથી n બને છે, n માંથી પાછું 2n બને છે, 2n માંથી n બને છે, n માંથી પાછું 2n બને છે. એ રીતે ચક્ર ચાલ્યા કરે છે. તો આને કહેવાશે દ્વિવિધ જીવન ચક્ર. બહુ જ ઇઝી છે. યોગ્ય ઉદાહરણ સાથે શબ્દ સંક્ષિપ્તમાં સમજાવો. બીજાણુપર્ણ. તો આપણો પાંચમો જે શબ્દ છે એ છે બીજાણુપર્ણ. તો બીજાણુપર્ણને સ્પોરોફિલ કહેવાય. તો એ શું છે કે બીજાણુધાનીઓ ધરાવતા રૂપાંતરિત પર્ણને બીજાણુપર્ણ કહેવાય. એટલે કે એવી વનસ્પતિઓની અંદર બીજાણુધાની જે હોય એ બીજાણુધાની કઈ રીતે ગોઠવાયેલી હશે કે જાણે મોટી વનસ્પતિઓના પાન ગોઠવાયેલા હોય ને પર્ણો, એ રીતે આના બીજાણુઓ ગોઠવાયેલા હશે. બીજાણુધાનીઓની અંદર બીજાણુ હશે અને બીજાણુધાની છે આ રીતે ગોઠવાયેલી હશે. તો નીચે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો. તમને અહીંયા પાન જેવી રચના દેખાતી હશે. તો આ પાન જેવી રચનામાં બીજાણુધાની હોય છે. બરાબર છે. એટલા માટે એને કહેવાય છે બીજાણુપર્ણ. બીજાણુનો બીજાણુ અને પર્ણ, જે પાન જેવી રચના છે એનું પર્ણ. એટલે આખો શબ્દ શું બન્યો? બીજાણુપર્ણ. બે પ્રકારના હોઈ શકે બીજાણુપર્ણો, લઘુ બીજાણુપર્ણો અને મહાબીજાણુપર્ણો. બે પ્રકાર યાદ રાખવાના છે તમારે બીજાણુની અંદર, લઘુ અને મહા. તો આપણને ઘણી વખત આવી જ ગયું છે ને એવું જ હોય છે કે જે લઘુ હોય છે નાના, તો એ હંમેશા નર હોય છે. નરનું એ પ્રતિનિધિત્વ કરતા હોય છે. બરાબર. તો અહીંયા લઘુ બીજાણુધાની જે છે એમાં નર કોષો હશે. બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે લઘુ બીજાણુપર્ણો એ લઘુ બીજાણુધાની ધરાવે છે. એટલે કે બીજાણુપર્ણોની અંદર ધાની હશે, એટલું યાદ રાખજો. બરાબર. જે રીતે અહીંયા બીજાણુધાનીઓ શેમાં હશે? બરાબર. બીજાણુધાનીઓ ધરાવતા રૂપાંતરિત પર્ણને બીજાણુપર્ણ. તો આ બીજાણુપર્ણની અંદર બીજાણુધાની હોય છે. એ રીતે લઘુ બીજાણુપર્ણની અંદર લઘુ બીજાણુધાની હશે અને મહાબીજાણુપર્ણો એ મહાબીજાણુઓ ધારણ કરશે. હવે આ બધા સમૂહમાં ગોઠવાશે અને અનુક્રમે નરશંકુ અને માદા શંકુ રચે છે. મિત્રો મેં કીધું એમ કે લઘુ શબ્દ આવે એટલે નર અને મહાશબ્દ આવે એટલે માદા. તો લઘુ બીજાણુધાનીઓ ભેગી થઈને નરશંકુ બનાવશે અને મહાબીજાણુપર્ણો ભેગા થઈને માદા શંકુ બનાવે છે. તો અહીંયા તમે આકૃતિમાં બંને જોઈ શકો છો. પછી છે આપણો છઠ્ઠો સમજન્યુતા. સમજન્યુતા સમજાવો. તો સમજન્યુતાને આઇસોગેમી કહેવાય. તો તે જન્યુઓનું જોડાણ છે. આપણને ખબર છે કે બે જન્યુઓ ભેગા થાય, બરાબર, એને આપણે જન્યુતા કહીએ છીએ, ગેમી કહીએ છીએ. બરાબર. સિંગેમી તમે સાંભળ્યું હશે. તો આઇસોગેમી એટલે કે સમજન્યુતા. બે સરખા કોષો ભેગા થશે. તો જ્યાં બંને જોડાણ પામતા જે જન્યુઓ હશે એ આકારકીય અને દેહધાર્મિક રીતે એક સરખા હોય છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે આકારમાં પણ સરખા છે અને એમની જે દેહધાર્મિક ક્રિયા છે, બધી અંદરની ફિઝિયોલોજી, એ પણ એક સરખી હોય છે. એટલા માટે આ બે જન્યુઓનું જોડાણ થશે એને આપણે કહીશું સમજન્યુતા. પિક્ચરમાં તમે નીચે જોઈ શકો છો. ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ. તો ક્લેમિડોમોનાસમાં આપણને સમજન્યુતા જોવા મળે છે. બરાબર છે. તો આ ક્લેમિડોમોનાસનો એક કોષ વત્તા બીજો કોષ સેમ ટુ સેમ છે. બંને જોડાય છે એટલે સમજન્યુતા થયું અને પાછું આગળ જઈને ઝાયગોટ બનશે, ફલિતાંડ. ઓકે, આપણો 8મો પ્રશ્ન પૂરો થયો. હવે 9મો પ્રશ્ન છે કે ભેદ સ્પષ્ટ કરો. રાતી લીલ એટલે કે લાલ લીલ અને બદામી લીલ. તો આપણે રાતી લીલ અને બદામી લીલ વિશે આપણે જોવાનું છે. ભેદ સ્પષ્ટ કરવાનો છે એટલે થોડું ડિટેલમાં આપણે બંને વિશે કહેવાનું છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે બદામી લીલની વાત કરીશું. તો બદામી લીલને આપણે ફિયોફાયસી કહીએ છીએ. બરાબર. તો ફિયોફાયસીના સભ્યોને સામાન્ય રીતે બદામી લીલ કહેવાય એટલે કે બ્રાઉન આલ્ગી કહેવાય. એનું નિવાસસ્થાન જે છે એ પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. એટલે કે આપણને દરિયા કિનારે વધારે જોવા મળશે. દરિયાની અંદર આપણને વધારે જોવા મળશે. કદ અને આકાર જે એમનો હોય છે તો તેઓ કદ અને આકારમાં વિવિધતા દર્શાવે છે. એટલે કે અલગ અલગ જે જાતિઓ હશે એના કદ અને આકાર અલગ અલગ હોઈ શકશે. તેઓના કદ, વિસ્તાર, સાદા, શાખિત, તંતુમય સ્વરૂપો એટલે કે ઓક્ટોકાર્પસથી લઈને અતિશય શાખિત સ્વરૂપો છે. એટલે કે આપણે વાત કરીએ એમના કદ વિસ્તારની તો સાદા, શાખિત, તંતુમય સ્વરૂપો એવા બધા ઘણા બધા આપણને જાતિઓ જોવા મળશે બદામી લીલમાં. ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓ જે છે કેલ્પ, આપણે આ રેગ્યુલર લેક્ચરમાં બધું જ મેં ફોટા સાથે બતાડેલું છે. બરાબર. તો કેલ્પ જે છે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિ છે જેઓ 100 મીટર જેટલી સપાટીની પરાકાષ્ઠાએ પહોંચે છે. વિચાર કરો કે કોઈ દરિયામાં 100 મીટર સુધી પણ એ ફેલાઈ શકે છે. આ લીલ આપણી બદામી લીલ જે છે એ દરિયામાં રહે છે તો દરિયામાં 100 મીટર જેટલી પણ પહોંચી શકે છે. આ એની લિમિટ છે, મેક્સિમમ લિમિટ 100 મીટર્સ. નાવ એનું બંધારણ જોઈએ.
તો તેઓ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યો વધુ પડતી માત્રાને આધારે ચમકતા લીલાથી લઈને વિવિધ છાયાવાળી બદામી રંગની વિવિધતા ધરાવે છે. મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખબર છે કે લીલી વનસ્પતિઓ છે એમાં રંજક દ્રવ્ય તરીકે હરિત દ્રવ્ય આવેલું હોય છે, બરાબર. દરેક વનસ્પતિનો લીલો કલર કેમ હોય છે? કારણ કે એની અંદર લીલો જે દ્રવ્ય છે એ આવેલું હોય છે, એટલા માટે. રંજક દ્રવ્ય, રંજક એટલે કે કલરને લગતું. તો મિત્રો, આપણી લીલ છે, બદામી લીલ છે, લાલ લીલ છે, તો એ બધામાં ક્યાંક ને ક્યાંક એવા રંજક દ્રવ્યો આવેલા હોય છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પૂછાય છે ઘણી વખત, MCQમાં બી પૂછાશે કે બદામી લીલમાં રંજક દ્રવ્યો કયા હોય છે. તો ક્લોરોફિલ એ તમે અત્યારે જ ગાંઠ બાંધી લો. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન. તમારે નોટ્સ લખવી હોય તો સાઈડમાં નોટ્સ લખી દો કે બદામી લીલ જે છે, બદામી લીલમાં કયા કયા રંજક દ્રવ્યો છે અને શેના કારણે બદામી લીલ છે, બદામી લીલનો કલર કયા રંજક દ્રવ્યોને કારણે બદામી હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો. ફરી રિપીટ કરું છું. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ, ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન આ રંજક દ્રવ્યો આવેલા હોય છે. ઓકે, હવે સંચિત ખોરાક એટલે કે એમાં ખોરાક કઈ રીતે સંચિત થાય છે. તો તેમાં ખોરાક જે છે એ જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત થાય છે. મિત્રો, સંગ્રહિત કરવું ખોરાકનું કેમ? કારણ કે આજે તમે ખાઈ લીધું, બરાબર. હવે તમને કાલે ભોજન મળવાનું છે, પરંતુ આનું નક્કી નથી. આને કાલે ભોજન ના મળ્યું તો આને કાલે ભોજન નહીં મળે તો એ શું કરશે? એનો સંગ્રહ કરશે ભોજનનો, બરાબર. તો આ ખોરાક છે એ કાર્બોદિત તરીકે સંગ્રહિત કરશે. કાર્બોદિત એટલે કે સુગર, અને જટિલ કાર્બોદિત એટલે કે સેલ્યુલોઝ, બરાબર છે. સેલ્યુલોઝ એનું ઉદાહરણ છે. તો વાનસ્પતિક કોષો જે છે આના બદામી લીલના, એ સેલ્યુલોઝની દિવાલ ધરાવે છે કે જે સામાન્ય રીતે આલ્જિનિન જે છે એનું જિલેટિન આવરણ હોય છે. એની આસપાસ એનું આવરણ જે હોય છે જિલેટિન, આલ્જિનિનનું જિલેટિન આવરણ હોય છે. યાદ રાખજો, પૂછાઈ શકે. પછી એના સ્વરૂપની વાત કરીએ તો જીવરસ એટલે કે એનું જે જીવરસ હોય છે, બરાબર, જે રીતે કોષરસ હોય છે કોષોની અંદર, એ રીતે આમાં જીવરસ હોય છે. એ રંજક કણો ઉપરાંત મધ્ય સ્થાને રસધાની ધરાવે છે અને કોષ કેન્દ્ર તો હશે જ, બરાબર. દરેક કોષમાં કોષ કેન્દ્ર હોય છે, બરાબર. અમુક અપવાદને બાદ કરતાં તો જીવરસની અંદર આના રંજક કણો આપણને દેખાશે. મધ્યસ્થ એટલે કે સેન્ટરની અંદર આપણને એની સેન્ટ્રલ વેક્યુલ જોવા મળે છે, એટલે કે રસધાની કે જ્યાં સંગ્રહ કરી શકે છે. અને હા, રસધાની એટલે કે મોટા આપણને કોષની અંદર આપણે જોયું હતું કોષના ચેપ્ટરમાં કે મોટી જગ્યાઓ હોય છે કોષની વચ્ચે, બરાબર છે. તો એને કહેવાય રસધાની અને કોષ કેન્દ્ર આવેલું હોય છે, આપણને ખબર જ છે દરેક કોષમાં. પછી આમનું જે વનસ્પતિ દેહ છે એ કેવું હશે? સ્થાપક એટલે કે સ્ટ્રેચેબલ. આપણે ઘણી વખત સાંભળ્યું હશે, બરાબર, કે કોઈ વસ્તુ છે, કોઈ કાપડ છે, સ્ટ્રેચેબલ હોય છે. મતલબ એને તમે ખેંચો તો એ ખેંચાશે, પછી પાછું એની નોર્મલ સ્થિતિમાં આવી જશે, બરાબર. તો સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ એટલે કે હોલ્ડ ફાસ્ટ દ્વારા આધારક સાથે જોડાયેલો હોય છે, એટલે કે એવી જ રચના દ્વારા એ જોડાયેલું હશે, એવો આધાર હશે એનો. અને વૃંત એટલે કે એની જે સ્ટોક જેવી જે રચના છે, અને છત્રિકા વૃંત એટલે કે મેં તમને આ પિક્ચર સાથે બતાડ્યું હતું, બરાબર છે. અને નીચે તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો કે આ જે રચના છે અને છત્રિકા વૃંત કહેવાય, અને દ્રઢ ગ્રહ છે એ અહીંયા નીચે જોડાયેલું છે. તમે અહીંયા પિક્ચરમાં જોતા રહો, બરાબર. તો આ છે દ્રઢ ગ્રહ, એનું સ્થાપક જ્યાં એને ચોંટેલું છે. અને આ છત્રિકા વૃંત એટલે કે જે એને સપોર્ટ આપે છે, મેં કીધું ને, વૃંત જેને કહેવાય, અને છત્રિકા વૃંત. અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ જે હોય છે એને પ્રપર્ણ કહેવાય. તો મિત્રો, આ જે છે આપણને પાન જેવું દેખાશે, એટલા માટે એનું નામ આપ્યું છે પર્ણ, બરાબર. તો આને શું કહેવાય? અપુષ્પપર્ણ. અહીંયા પુષ્પો નથી, બરાબર. તો આને પ્રપર્ણ કહેવાય, અને આના દ્વારા જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે, એ પણ યાદ રાખજો. તમે અહીંયા પણ જોઈ શકો છો કે ફ્યુકસ, આ હતું લેમિનારિયા. ફ્યુકસ લીલમાં જો તમે દ્રઢ ગ્રહ છે, પછી અપુષ્પપર્ણ છે, મધ્ય શિરા પણ આવેલી છે. જો પર્ણમાં શિરા હોય છે એ રીતે આમાં પણ મધ્ય શિરા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો ડિક્ટિયોટામાં છત્રિકા વૃંત છે. આ આખું એનું પર્ણ છે, બરાબર. તો આવી રચનાઓ આપણને જોવા મળે છે બદામી લીલમાં. તો બદામી લીલના ઉદાહરણો યાદ રાખજો: લેમિનારિયા, ફ્યુકસ, ડિક્ટિયોટા. આકૃતિ સહિત દોરવાનું છે તમારે. ઓકે. પછી મિત્રો એ જ પ્રશ્નમાં આપણને બીજું પૂછ્યો છે રોડોફાયસી વિશે, બરાબર છે. તો રોડોફાયસી એટલે કે રાતી લીલ અથવા તો લાલ કલરની લીલ. પેલી આપણે બદામી લીલ જોઈ લીધી, આ લાલ લીલ વિશે જોઈશું.
તો રોડોફાયસીના સભ્યો જે છે એ સામાન્ય રીતે લાલ લીલ કહેવાય છે, એટલે કે રેડ આલ્ગી કહેવાય છે, કારણ કે તેમના દેહમાં R-ફાઇકોઇરિથ્રિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. ફરી તમે ગાંઠ બાંધી લો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે લાલ જે લીલ છે એનો કલર લાલ કેમ છે? કારણ કે એની અંદર રંજક દ્રવ્ય કયું આવેલું હશે? R-ફાઇકોઇરિથ્રિન. R-ફાઇકોઇરિથ્રિનને લીધે જ એને લાલ કલર મળે છે રાતી લીલને. નિવાસ સ્થાન એટલે કે ક્યાં રહે છે? તો રાતી લીલ જે છે એ મોટે ભાગે દરિયામાં રહે છે, જે હુંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે છે. થોડું ઘણું હુંફાળું અને ખારું પાણી હોય ત્યાં આપણને જોવા મળે છે. તેઓ પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે છે એવા વિસ્તારોમાં પણ જોવા મળે છે. એટલે કે બહુ સારો પ્રકાશ મળતો હોય ત્યાં પણ રહેશે ને બહુ ઓછો પ્રકાશ મળતો હશે ત્યાં પણ આ લીલ જોવા મળશે આપણને. દેહ રચના એટલે કે એનું જે સુકાય છે એ સુકાય કેવું હોય છે? તો કે મોટા ભાગે રાતી લીલનું સુકાય બહુકોષીય છે, એટલે કે એક કરતાં વધારે કોષો છે. તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન પણ ધરાવે છે. એટલે કે જટિલ દૈહિક આયોજન એટલે કેવું? જે રીતે ઉચ્ચ વનસ્પતિઓમાં પેશી હોય છે એ રીતે આમાં પણ જટિલ આયોજન આપણને જોવા મળી શકે છે. આ રીતનું એનું શરીર હોય છે. બરાબર. સંચિત ખોરાકની વાત કરીએ તો સંચિત ખોરાક તરીકે તેમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ જોવા મળે છે. મિત્રો આગળ આપણે સેલ્યુલોઝ જોયું છે એમાં બદામી લીલમાં, તો આમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ હોય છે. એ પણ ખાસ તફાવત યાદ રાખજો કે જે એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનના બંધારણને જ મળતું આવે છે. મિત્રો આ જે ફ્લોરિડિયન સ્ટાર્ચ છે એ ગ્લાયકોજન જેવું જ કંઈક થોડું ઘણું હોય છે એનું બંધારણ. પ્રજનનની વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે આપણને. રાતી લીલ જે છે એ સામાન્ય રીતે અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. એટલે કે અહીંયા નર અને માદાની જરૂર નથી, વાનસ્પતિક પ્રજનન છે એટલા માટે. તો અહીંયા અવખંડન થશે, એટલે કે એક ટુકડો તૂટી જશે અને એ પાછો નવો સજીવ બનાવશે. અલિંગી પ્રજનન તો તેઓ અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. અચલિત એટલે કે મિત્રો જે બીજાણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ના જઈ શકે તેવા અચલિત બીજાણુ. બરાબર. લિંગી પ્રજનનની વાત કરીએ તો તેઓ અચલિત જન્યુઓ દ્વારા, જન્યુઓ હશે એ પણ અહીંયા અચલિત છે, નર અને માદા, એના દ્વારા એ લિંગી પ્રજનન કરશે. લિંગી પ્રજનન એ અંડજન્યુ પ્રકારે થાય છે અને જટિલ પશ્વ ફલન એટલે કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન, એક વખત ફલન થઈ ગયું એના પછીની જે રચનાઓ છે એની વાત કરી છે, તો એ થશે અને એનો વિકાસ એ રીતે પૂરો થશે. ઉદાહરણ તરીકે પોલિસાયફોનિયા, પોરફાયરા, ગ્રાસિલારિયા અને ગેલેડિયમ. તો આ બધા લાલ કલરની જે લીલ છે રાતી લીલ એના ઉદાહરણો છે. તમે જોઈ શકો છો અહીંયા. બરાબર. અપુષ્પપર્ણ, પછી અહીંયા મુખ્યધરી શાખાઓ છે ને વનસ્પતિ જેવું જ દેખાય છે. બરાબર. તો આ રીતે તમને જોવા મળશે. બરાબર. લીલ છે વનસ્પતિ છે પરંતુ નીચી જાતની વનસ્પતિ છે. બરાબર. હવે આપણો 9મો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ લાગે છે કે ભેદ સ્પષ્ટ કરો લીવરવર્ટ અને મોસ. તો મિત્રો આ બંને દ્વિઅંગીમાં આવે, આ બંને વર્ગો જે છે એ દ્વિઅંગીમાં આવે. બરાબર. લીવરવર્ટ અને મોસ. તો લીવરવર્ટની પહેલાં આપણે વાત કરીશું કે લીવરવર્ટ આપણને ક્યાં જોવા મળશે. તો લીવરવર્ટ હંમેશા ભેજયુક્ત એટલે કે જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, પછી છાયાપ્રિય નિવાસસ્થાન એટલે કે જ્યાં છાંયડો હોય અથવા તો ઝરણાનો કિનારો હોય, ભેજવાળા મેદાનો હોય, ભીની જમીનો છે, વૃક્ષની છાલ છે અને લાકડામાં ઊંડાઈએ લીવરવર્ટનો વનસ્પતિ દેહ સુકાયક જોવા મળે છે. એટલે આનો વનસ્પતિ દેહ છે સુકાયક, એટલે કે આમ ટટ્ટાર ના હોય. એ આપણને ખબર છે આ નીચી જાતની વનસ્પતિ છે દ્વિઅંગી, એટલે એમાં સુકાયક જ હોય. દાખલા તરીકે માર્કેન્સિયાનો સુકાય પૃષ્ઠવક્ષીય છે, ડોર્સી વેન્ટ્રલ. કેમ? કારણ કે મિત્રો આપણો રૂપિયાનો સિક્કો તમે હોય એ સિક્કાની બે બાજુઓ હોય તો એ ચપટો કહેવાય. બરાબર. પૃષ્ઠવક્ષીય થયું એ રીતે, એટલે કે એની જે બે બાજુઓ છે એને આપણે પૃષ્ઠવક્ષીય કહી શકીએ. આગળ અને પાછળ બે સપાટી. તો આનો પણ માર્કેન્સિયાની અંદર પણ જે સુકાય હોય છે એ આવી જ હોય છે, સિક્કા જેવી જ રચના હશે. બરાબર. પથરાયેલી હશે જમીન ઉપર અને ગાઢ રીતે આધાર સાથે ચોંટેલું હોય છે, એટલે કે એને મજબૂત એક આધાર મળે છે ત્યાં ચોંટેલું રહેશે. પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળ જે પંક્તિ હશે એ પર્ણ જેવા ઉપાંગો ધરાવે છે. તો મિત્રો તમે પિક્ચર જોશો તો વધારે ખબર પડશે કે પાન જેવી રચના એમાં જોવા મળશે. બરાબર. પ્રકાંડ આપણને ખબર છે દ્વિઅંગીમાં પ્રકાંડ પાન કે એ બધું કશું ઓરિજિનલ નથી હોતું, અહીંયા એના જેવી રચના હોય છે. તો પત્રમય જે સભ્યો હશે એના એ પ્રકાંડ જેવી રચના હશે અને એની ઉપર પાછા બે હરોળ એટલે કે લાઈન, પંક્તિ એટલે આપણને ખબર છે લાઈન, તો બે લાઈનમાં પર્ણ જેવા ઉપાંગો આપણને ધરાવશે એવું જોવા મળશે આપણને. તો આ છે લીવરવર્ટનું જે દેહ છે એ આવું હોય છે. પ્રજનનની વાત કરીએ તો લીવરવર્ટમાં અલિંગી પ્રજનન એ સુકાયના અવખંડન દ્વારા કે કુડમલી જેને
જેમી કહેવાય. જેમી કહેવાતી વિશિષ્ટ રચનાઓ દ્વારા થાય છે. અવખંડન એટલે એક શરીરનો એક ટુકડો જુદો પડશે અને એ પાછું નવું બનાવશે. બરાબર. તો આ રીતે અલિંગી પ્રજનન જોવા મળે છે. કુડમલી પ્યાલાઓ આપણે આકૃતિમાં જોઈશું કે કુડમલી પ્યાલાઓ જે છે ગેમા કપ્સ અથવા તો જેમા કપ્સ, તો એવી કહેવાતી નાની કૂપધાનીઓ ધરાવે છે. બરાબર. હવે આગળ જઈને આ રીતે વિકાસ પામશે અને કુડમલીઓ જે છે એ પિતૃદેહથી છૂટી પડી જશે, એટલે કે એનો વનસ્પતિ દેહ છે એ છોડી દેશે અને આખો પાછો નવો સ્વતંત્ર છોડ બનાવી દેશે. આપણને ખબર છે આગળ પ્રજનનમાં શું થાય, નવો છોડ જ વિકસાવશે. તો પહેલાં ત્યાં થશે પિતૃદેહ ઉપર, પિતૃદેહથી પછી છૂટી પડશે અને અંકુરિત થઈને નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે. એટલે આપણને નવી વનસ્પતિ મળી ગઈ. અહીંયા લિંગી પ્રજનન કઈ રીતે થશે, તો કે નર અને માદા લિંગી અંગો હશે આમાં. તો એ સુકાઈ પર કે અલગ સુકાઈ પર ઉદ્ભવે છે, એટલે કે આપણને એક જ સુકાઈમાં પણ બંને જોવા મળી શકે છે અમુક વાર અને અલગ અલગ પણ હોઈ શકે છે. બીજાણુજનક પાદ જેને ફૂટ કહેવાય, પછી એનો પ્રાવરદંડ હશે જેને સીટા કહેવાય, અને પ્રાવર જે હોય કેપ્સ્યુલ એટલે કે એનું આજુબાજુનું આવરણમાં વિભેદિત હશે. તો બીજાણુજનક છે એ આ 3 પ્રકારે વિભેદિત થયેલું હોય છે, એના 3 ભાગો હોય છે મિત્રો. હવે અર્ધીકરણ થયા બાદ જે પ્રાવરની અંદર બીજાણુઓ હશે, પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થશે, અર્ધીકરણ થશે એટલે, અને આ બીજાણુઓ અંકુરિત થઈને મુક્તજીવી જન્યુજનકમાં વિકાસ પામે છે. બરાબર. અર્ધીકરણ એટલે આપણને ખબર છે કોષોનું વિભાજન. તો એક કોષમાંથી છેલ્લે 4 કોષો બને છે, અર્ધીકરણ. બરાબર. રંગસૂત્રો અડધા થઈ જશે. તો એના પછી શું થશે, બીજાણુઓ ઉત્પન્ન થશે અને આ બીજાણુઓ આખા અંકુરિત થશે અને આખું પછી મુક્તજીવી જન્યુજનક તબક્કો આવશે. આપણે આગળ જ જોયું 2 તબક્કાઓ વિશે. બરાબર. તો આ રીતે બીજાણુમાંથી જન્યુજનક તબક્કો આવે છે. તમે અહીંયા જોઈ શકો છો સ્ત્રી જન્યુધાની દર, પુંજન્યુધાની દર બંને અલગ અલગ છે મિત્રો. નર અને માદા સુકાય અહીંયા બંને અલગ બતાડેલા છે. મૂલાંગો એટલે મૂળ જેવી રચના. પછી તમે અહીંયા કુડમલી પ્યાલો જોઈ શકો છો. કુડમલી પ્યાલો દેખાય છે. બરાબર. આગળ જઈને કઈ રીતે બીજાણુઓ ઉત્પન્ન કરે છે તમને ખબર જ છે. તો આ આપણે લીવરવર્ટની વાત કરી. હવે આપણે વાત કરીશું મોસ. મોસ પણ દ્વિઅંગી છે. તો મોસની દેહ રચના જોઈએ કેવું દેખાય તમને. તો કે મોસના જીવનચક્રની જે પ્રભાવી અવસ્થા હશે એ જન્યુજનક છે. બરાબર છે. એટલે કે સૌથી વધારે મોસનું જે જીવનચક્ર હશે એમાં પ્રભાવી અવસ્થા કઈ હશે, જન્યુજનક. જન્યુજનક એટલે કે જન્યુઓ ઉત્પન્ન થશે નર અને માદા અલગ અલગ. તો એકીય આપણે કહી શકું આને હેપ્લોઇડ કહેવાય. બરાબર. અલગ અલગ રંગસૂત્રોની સંખ્યા હશે એટલા માટે આ જન્યુજનક છે. હવે પાછી આ જન્યુજનક જે છે તબક્કો, એનો પ્રભાવી તબક્કો છે, એ પાછી 2 અવસ્થાઓ ધરાવે છે, પ્રથમ અને બીજી. તો પ્રથમ અવસ્થામાં પ્રતંતુ જેવી અવસ્થા હોય છે. બરાબર. પ્રથમ અવસ્થા જે છે આની જન્યુજનકની એ પ્રોટોનીમાં હશે, એટલે કે પ્રતંતુ હશે. પ્રતંતુની મેં આગળ જ વ્યાખ્યા આપી. બરાબર. કઈ રીતે હોય છે, તો જે બીજાણુમાંથી સીધી જ વિકાસ પામે છે. એટલે કે આપણને ખબર છે એક બીજાણુ તબક્કો હતો એમાંથી આ જન્યુજનક તબક્કો બન્યો હશે, તો બીજાણુમાંથી ડાયરેક્ટ જ પ્રતંતુ બનશે એવું કહેવા માગે છે. વિસર્પી છે એટલે કે ભ્રૂપ્રસારી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. મેં આગળ જ આ પ્રતંતુ વિશે તમને કીધું. બરાબર. બીજી અવસ્થા કેવી હશે કે પર્ણમય અવસ્થા છે મિત્રો. એક પ્રતંતુ જ્યારે પતી જશે એના પછીની અવસ્થા શું હશે, પર્ણ જેવું, એટલે કે પાન જેવી રચના જોવા મળશે કે જે પાર્શ્વીય કલિકા તરે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામશે. એટલે કે કલિકા નીકળશે સાઈડમાંથી, પાર્શ્વીય એટલે કે સાઈડમાંથી કલિકા જેવું નીકળશે અને દ્વિતીયક પ્રતંતુમાં વિકાસ પામે છે. એટલે પ્રથમ થયું તો આ દ્વિતીય આવ્યું, પછી તો આ દ્વિતીયક પ્રતંતુ બનશે. તેઓ સીધા એટલે કે અપરાઇટ મિત્રો ટટ્ટાર ઊભા રહેશે. આપણને ખબર છે સુકાય એટલે જમીન પર પથરાયેલા હશે, પરંતુ આ ટટ્ટાર ઊભા રહેશે. બરાબર છે. અને કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો પણ ધરાવશે. એવી પાતળી ધરી હશે, સ્લેન્ડર એક્સિસ. હું તમને આકૃતિમાં બતાડીશ મોસ. બરાબર. તો મોસ અપરાઇટ એટલે કે ટટ્ટાર હોય છે. આનો જે બીજી અવસ્થા હોય છે એ. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે. મેં આગળ પણ તમને મૂલાંગો બતાવ્યા હતા કઈ રીતે મૂળ જેવી રચના હોય છે, એનાથી એ જમીન સાથે ચોંટેલા રહેશે. અને આ જે અવસ્થા હશે એ લિંગી અંગો ધારણ કરે છે. મિત્રો આપણને ખબર જ છે જન્યુજનક અવસ્થા હોય એટલે લિંગી અંગો તો આવે જ, નર અને માદા. મોસની અંદર પ્રજનન કઈ રીતે થશે, તો કે વાનસ્પતિક પ્રજનન છે એટલે કે નર અને માદા જન્યુની અહીંયા જરૂર નથી. તો એ મોસ એટલે શેવાળ. બરાબર. તો શેવાળની અંદર વાનસ્પતિક પ્રજનન છે એ દ્વિતીયક પ્રતંતુમાં અવખંડન કે કલિકા સર્જન થશે. હવે મારે તમને અવખંડન કે કલિકા સર્જન કહેવાની જરૂર નથી. તમે આગળ ઘણું બધું આના વિશે જોઈ ચૂક્યા છો. ના જોયું હોય તો ફરી જોઈ લેજો. લિંગી પ્રજનન કઈ રીતે થશે, તો કે એમાં લિંગી અંગો હશે, પુંજન્યુધાની અને સ્ત્રી જન્યુધાની હશે. એ ક્યાં હશે, તો કે પર્ણમય પ્રરોહ.
બરાબર, આખું પ્રકાંડ જેવી રચના હશે અને એના પાન હશે, એની અંદર પાન જેવી રચના હશે. તો પર્ણમય પ્રરોહ કહીશું, લીફી સૂટ. એની ટોચ ઉપર ઉદ્ભવશે મિત્રો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની આપણને આ રીતે જોવા મળે છે. તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો, ફ્યુનારિયાનું પિક્ચર છે. બરાબર, તો મૂલાંગો સાથે જમીન સાથે જોડાશે. આ એની મુખ્ય અક્ષ છે. અહીંયા તમે પાન જેવી રચના જોઈ શકો છો પ્રપર્ણ. તો જન્યુજનક અવસ્થા આટલે સુધી હોય છે. એની અડધી અવસ્થા જે છે એ બીજાણુજનક છે. તો મિત્રો અહીં સુધી જન્યુજનક અવસ્થા છે, એટલે પાન જેવી રચનાને આ બધું તમે જોઈ શકો છો. પછી અહીંયા પ્રાવરદંડ. હવે બીજાણુજનક અવસ્થામાં પ્રાવરદંડ જોવા મળશે અને પ્રાવર જોવા મળશે. પ્રાવર એટલે કે કેપ્સ્યુલ. બરાબર, તો આ રીતે આની રચના. અને આ ટટ્ટાર જોવા મળે છે તમને, અપરાઇટ ટટ્ટાર ઉભેલું જોવા મળે છે ને આ બીજી વનસ્પતિઓની જેમ જ. પછી અહીંયા સ્ફેગ્નમ જન્યુજનક, આ પણ ટટ્ટાર જ કહી શકો તમે. બરાબર, કે આ સ્ત્રી જન્યુ ધારણ કરતી શાખા છે અહીંયા આવ્યા. પછી એની શાખાઓ આ તમે જોઈ શકો છો. અને આ પુંજન્યુ ધારણ કરતી શાખા છે. તો આ રીતે તમે જોઈ શકો છો. બરાબર, કે કઈ રીતે આની અંદર પ્રજનન થતું હોય છે અને આનો વનસ્પતિ દેહ કેવો હોય છે. એકવાર હવે ફલન થશે જન્યુઓ, એ પછી ફલિતાંડ બનશે અને એ પાદ પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. તો મિત્રો અહીંયા જન્યુજનક તબક્કો હતો. આ જન્યુજનક તબક્કો આગળ જઈને ફલન થશે, ફલિતાંડ બનાવશે. બરાબર, નર અને માદાઓ ભેગા થશે, ફલન થશે અને પાદ પ્રાવરદંડ, આ પ્રાવરદંડ બન્યું અને પ્રાવર બન્યું. તો આ અવસ્થા કેવી હશે? બીજાણુજનક છે. જોયું તમે અહીંયા બીજાણુજનકમાં વિકાસ પામે છે. મોસમાં બીજાણુજનક એ લીવરવર્ટ કરતાં ખૂબ જ વિકસિત છે. એટલે આ જે મોસ છે, મોસનું આપણને થોડું ઘણું સારું જોવા મળશે. શેના કરતાં? લીવરવર્ટ કરતાં. લીવરવર્ટમાં આવું આપણને નથી જોવા મળતું એ રીતે. પછી આ જે પ્રાવર છે, પ્રાવરની અંદર બીજાણુઓ હોય છે. બરાબર, પ્રાવરની અંદર શું હશે? બીજાણુઓ હશે. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત યંત્રવત કાર્યપદ્ધતિ ધરાવે છે. એટલા માટે જ આને કીધું છે કે આનો જે બીજાણુજનક તબક્કો છે એ લીવરવર્ટ કરતાં સારો અને વિકસિત હોય છે. કારણ કે આની અંદર પ્રાવરની અંદર બીજાણુ હશે અને એ બીજાણુ વિકિરણ થશે, એટલે કે જનરેટ થશે અને વિકસિત યંત્રવત કાર્યપદ્ધતિ હશે. આખું આમ મિકેનિકલ વર્ક અહીંયા તમને જોવા મળશે. બીજાણુઓ કઈ રીતે ફૂટે છે ને બધું. બરાબર, તો ઉદાહરણો તમે જોઈ લો. ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ, આ બધા એના ઉદાહરણ છે. હવે આપણો 9માની અંદર ત્રીજો પ્રશ્ન છે કે ભેદ સ્પષ્ટ કરો. સમબીજાણુક અને વિષમબીજાણુક ત્રિઅંગી. બરાબર, ત્રિઅંગીની વાત કરી છે. એમાં આપણને ખબર છે સમબીજાણુક અને વિષમબીજાણુક બે અલગ પ્રકારો હોય છે બીજાણુઓના. જોઈ લઈએ આપણે. તો આપણે સમબીજાણુક ત્રિઅંગીમાં જોઈએ તો આના બધા જ બીજાણુઓ એક સરખા હશે. સમ એટલે કે સરખા. તો આના બધા બીજાણુઓ એક સરખા હશે. જ્યારે વિષમબીજાણુક ત્રિઅંગીની વાત કરીએ તો બીજાણુઓ બે પ્રકારના જોવા મળે છે આપણને, લઘુ અને મહા. મહા એટલે કે મોટા, લઘુ એટલે કે નાના. પછી બીજો મુદ્દો છે કે બીજાણુઓ એ બાજુની બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે. ક્યાં ઉત્પન્ન થશે? બાજુની બીજાણુધાનીમાં. બરાબર, જ્યારે વિષમમાં કેવું હશે આપણને ખબર છે, લઘુ અને મહા અલગ અલગ છે. એટલા માટે લઘુ બીજાણુઓ એ લઘુ બીજાણુધાનીમાં ઉત્પન્ન થશે અને મહાબીજાણુઓ એ મહાબીજાણુધાનીમાં ઉત્પન્ન થશે. અલગ અલગ છે એટલે અલગ અલગ એમની બીજાણુધાની પણ હશે. પછી ત્રીજો મુદ્દો છે સમબીજાણુકમાં કે બીજાણુઓના અંકુરણથી પ્રસુકાય ઉત્પન્ન થાય છે. પ્રોથેલસ, સુકાય કરતાં પહેલાંની જે રચના હોય છે એ બીજાણુઓના અંકુરણથી જોવા મળે છે, જેમાં જનન કોષો ઉત્પન્ન થશે. જ્યારે આની અંદર શું થશે કે લઘુ બીજાણુઓના નરજન્યુઓ અંકુરણ દ્વારા નરજન્યુજનક ઉપર ઉત્પન્ન થશે અને મહાબીજાણુઓ જે છે એ માદાજન્યુકમાંથી ઉત્પન્ન થાય છે. તો મિત્રો અહીંયા બે અલગ અલગ છે. એનો મતલબ જ એ કે લઘુ હશે નર હશે અને મહા હશે માદા હશે. આનો ચોથો મુદ્દો છે ઉદાહરણો આપણે સમબીજાણુક ત્રિઅંગીઓ. તો કે ટેરિસ, ડ્રાયોપ્ટેરિસ અને ટેરિડિયમ જેવા હંસરાજ. બરાબર, તો આ બધા ત્રિઅંગી સમબીજાણુક હોય છે. સેલાજીનેલા અને સાલ્વિનિયા જે છે એ વિષમબીજાણુ ત્રિઅંગી કહેવાય છે. તો આ અહીંયા બંનેનો તફાવત તમને ખબર પડી ગઈ હશે. ભેદ સ્પષ્ટ કરો. યુગ્મક અને ત્રેવડું જોડાણ. તો આ શું છે? બરાબર, એનો આ બંને વચ્ચેનો તફાવત જોઈશું. તો કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડું ફલન થાય છે, આપણને ખબર જ છે. તો બેવડા ફલનની અંદર એકચ્યુઅલી શું થાય છે? તો કે નરજન્યુ ભ્રૂણપૂટમાં મધ્ય રહેલા દ્વિકીય કોષ કેન્દ્ર એટલે કે ડબલ કોષ કેન્દ્ર હોય છે અહીંયા, એની તરફ પ્રયાણ કરશે અને તેની સાથે જોડાશે. એટલે ઓલરેડી દ્વિકીય તો છે જ મિત્રો, અને જોડાશે નરજન્યુ પાછું તો શું બનશે? ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનશે. યાદ રાખજો, ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનશે. દ્વિકીય હતું ઓલરેડી ભ્રૂણપૂટમાં અને આ પાછું બીજું આવ્યું, બેવડું ફલન થયું ત્યારે આપણને ખબર છે
આ બધું આપણે ડિટેલમાં જોયેલું જ છે કે બેવડું ફલન થાય છે ત્યારે નરજન્યુ ભ્રૂણપૂટમાં રહેલા મધ્યમ રહેલા દ્વિકીય કોષ કેન્દ્ર હશે એના તરફ જશે અને જોડાશે 2 સાથે 1 જોડાય એટલે 3 બનશે, બરાબર. એ રીતે ભ્રૂણપૂષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે, બરાબર. હવે આમ 3 એકકીય કોષ કેન્દ્રના જોડાણને કયું કહેવાય છે? ત્રેવડું જોડાણ કહે છે. તો તમને ત્રેવડું જોડાણ એટલે ખબર પડી ગઈ. હવે આમ 2 રચનાઓ એટલે કે અંડકોષ અને દ્વિતીય કોષ કેન્દ્રના ફલન થતા હોવાથી આ ફલનને બેવડું ફલન અથવા તો યુગ્મક કહે છે, બરાબર. મિત્રો અહીંયા આપણો તફાવત શેનો છે? યુગ્મક અને ત્રેવડું જોડાણ. તો યુગ્મકને આપણે બેવડું ફલન પણ કહેવાય છે. તો 2 રચનાઓ થશે, અંડકોષ અને દ્વિતીય કોષ કેન્દ્રનું જે ફલન થશે એ ફલનને બેવડું ફલન કહીશું આપણે. ખૂબ જ ઇઝી છે અને ઇમ્પોર્ટન્ટ છે. આપણો 10મો પ્રશ્ન છે સ્વાધ્યાયનો કે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓને જુદા તમે કઈ રીતે કરશો? તો આપણે દ્વિદળી વનસ્પતિના મુદ્દાઓ જોઈએ કે તેના બીજમાં 2 બીજપત્રો હોય છે, જ્યારે એકદળી વનસ્પતિમાં 1 જ બીજપત્ર હોય છે. એટલે એકદળી 2 હોય તો દ્વિદળી. એકદળી અને દ્વિદળી આપણને ખબર હોવી જોઈએ. બંને શું છે? આવૃત બીજધારી છે. આવૃત બીજધારીના 2 અલગ વર્ગો છે. બીજો મુદ્દો જોઈએ કે દ્વિદળી વનસ્પતિઓનું જે મૂળતંત્ર હોય છે સોટીમય પ્રકારનું હોય છે. આપણને ખબર છે સોટીમય મૂળ કેવું હોય છે, 5મું પ્રકરણ આપણે જોયું. અને એકદળી વનસ્પતિમાં તંતુમય પ્રકારનું મૂળતંત્ર જોવા મળશે. દ્વિદળી વનસ્પતિના જે પ્રકાંડ હશે એ શાખાવાળા હશે, એટલે કે બ્રાંચો પડેલી હશે અને ગાંઠો અને આંતરગાંઠો આપણને એમાં સ્પષ્ટ જોવા નથી મળતી. જ્યારે એકદળી વનસ્પતિમાં પ્રકાંડ જે છે અશાખિત હશે, એટલે કે આપણને સીધું જ જોવા મળશે, કોઈ શાખા નહીં, અને ગાંઠા અને આંતરગાંઠો આપણે એમાં સારી રીતે જોઈ શકીશું સ્પષ્ટ રીતે. દ્વિદળી વનસ્પતિના પાનોમાં શિરા વિન્યાસ જાલાકાર જોવા મળે છે. આપણને ખબર છે 5મા પ્રકરણ ઉપરથી કે જાલાકાર શિરા વિન્યાસ કોને કહેવાય, સમાંતર શિરા વિન્યાસ કોને કહેવાય? તો દ્વિદળીમાં જાલાકાર અને એકદળીમાં શિરા વિન્યાસ સમાંતર જોવા મળશે. પુષ્પોની વાત કરીએ તો પુષ્પો આમાં ચતુ કે પંચાવયવી હશે, એટલે કે જે ગોઠવાયેલી જે પુષ્પોની રચના હોય છે એની વાત છે આપણે. આ પણ 5મા પ્રકરણમાં છે. અને જ્યારે એકદળીની વાત કરીએ તો એ ત્રિઅવયવી હોય છે, એટલે કે 3 આપણને જોવા મળશે, 3ના સેટમાં જોવા મળશે. અહીંયા 4 કે 5નું સેટ જોવા મળશે દ્વિદળીમાં. વજ્ર અને દલપત્રો આપણને ખબર છે પુષ્પોના ભાગો છે, એ સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે. દ્વિદળીમાં આપણને ખબર પડશે કે આ એનું વજ્રપત્ર છે અને આ દલપત્ર છે. પરંતુ એકદળી વનસ્પતિમાં વજ્ર અને દલપત્રો અલગ ઓળખી શકાતા નથી. દ્વિદળી વનસ્પતિમાં મોટા ભાગે પરાગનયન જે થાય છે એ વિવિધ વાહકો દ્વારા થાય છે. દાખલા તરીકે સૂર્યમુખી, જાસૂદ, એ બધામાં શું થશે? વિવિધ વાહકો આવશે, એટલે કે રિક્ષા જેવું, બરાબર. આપણને ખબર છે શટલ કેવું હોય છે રિક્ષાનું, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે. તો આમાં પરાગનયન છે, પરાગરજ જે હોય છે પુષ્પની એને સ્ત્રી પાસે જવું પડે છે, બરાબર, નર અને માદા. તો અહીંયા જે પરાગનયન થાય છે એ વાહકો દ્વારા થશે, અહીંયા શટલ દ્વારા થશે. જ્યારે એકદળી વનસ્પતિમાં મોટે ભાગે જે વહન છે એ પવન દ્વારા જ થશે. અહીંયા કોઈ એને રિક્ષાની જરૂર નથી, અહીંયા પવન જ એને ઉડાડીને લઈ જશે સ્ત્રી તરફ, બરાબર, માદા તરફ. તો એના ઉદાહરણ છે મકાઈ અને નારિયેળ. તો હું આશા રાખું છું તમને એકદળી અને દ્વિદળી વનસ્પતિનો ભેદ સ્પષ્ટ થઈ ગયો હશે. 11મો પ્રશ્ન છે કે નીચે આપેલા જોડકા બનાવો. જોડકા જોડો, જે આપણે બચપનથી કરતા આવ્યા છીએ. તો કોલમ 1ની અંદર વનસ્પતિઓના વર્ગો છે, નામો છે, અને કોલમ 2ની અંદર એના વર્ગો છે કે એ નામ કયા વર્ગ સાથે જોડાયેલું છે. તો મિત્રો સૌથી પહેલાં છે ક્લેમિડોમોનાસ. તો ક્લેમિડોમોનાસ લીલ છે, એટલે પહેલાં જે એ છે એનું જોડકું ક્યાં સાથે જોડાશે? લીલ સાથે, 3 નંબર સાથે. તો તમે અહીંયા જોડી દો. પછી સાયકસ છે. સાયકસ આપણને ખબર છે અનાવૃત બીજધારીનું મસ્ત ઉદાહરણ છે, યાદ રહી જાય એવું. તો સાયકસ અનાવૃત બીજધારી સાથે જોઈન્ટ કરો. પછી આવે છે સેલાજીનેલા. તો મેં હમણાં જ કીધું સેલાજીનેલા એ ત્રિઅંગી છે, તો સીમાં તમે 2 જોઈન્ટ કરો. સ્ફેગ્નમ. સ્ફેગ્નમ શું છે? એ મોસ છે, તો સ્ફેગ્નમને મોસ સાથે કનેક્ટ કરો. તો આ રીતે આપણા જોડકા જોડાઈ ગયા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બધાના ઉદાહરણો અને વર્ગો, તો આ ભૂલતા નહીં. બધું મિક્સ ના કરતા તમે ઉપર છેલ્લું, બરાબર. આપણો સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે 12મો કે અનાવૃત બીજધારી વનસ્પતિઓની મહત્ત્વની લાક્ષણિકતાઓ જણાવો, એટલે કે એના મહત્ત્વના લક્ષણો જણાવો. તો અનાવૃત બીજધારીઓ કેવી હોય છે આપણે જોઈ લઈએ. એનું સ્વરૂપ કે અનાવૃત બીજધારી એટલે કે એની આસપાસ કોઈ બીજ જે હશે, બીજ ખુલ્લું હશે, નગ્ન હશે બીજ, એને અનાવૃત કહેવાય. તો આ જૂથની વનસ્પતિઓ નાનીથી લઈને મોટી રાક્ષસી કદની વનસ્પતિઓ જોવા મળે છે મિત્રો. વિરાટ રેડવુડ વૃક્ષ, જાયન્ટ રેડવુડ ટ્રી જેને કહેવાય,
અને સિકોયા નામની જે વનસ્પતિઓ છે એ ઊંચામાં ઊંચી વનસ્પતિની જાતિઓ છે, એટલે ખૂબ જ ઊંચી આપણને જોવા મળશે. પછી અનાવૃત બીજધારી એટલે કે જિમ્નોસ્પર્મ. તો જિમ્નોસ એટલે કે ખુલ્લા નગ્ન અને સ્પર્મ્સ એટલે કે બીજ, તો એના બીજ ખુલ્લા હશે. બરાબર. અંડક જે છે એ કોઈ પણ બીજાશય કે દિવાલ વડે આવૃત નથી. મિત્રો આપણે આવૃત બીજધારીમાં કેવું હોય કે જે બીજો હોય ખુલ્લા ના હોય, આવૃત હશે. શેનાથી? તો કે ફળ આગળ જઈને રચના ફળ બની જશે. જે એનું બીજાશય છે અંડક, એમાં બીજો હશે, એ બીજ આપણને ખબર છે આજુબાજુ દિવાલ સાથે આવૃત થયેલા હશે, એને કહેવાશે આવૃત. પરંતુ આ તો અનાવૃત બીજધારી છે, તો આના બીજાશય દિવાલ વડે આવૃત નથી હોતા અને ફલન પહેલાં અને ફલન પછી તે સ્થાને આરક્ષિત રીતે ટકેલા જ હોય છે. ફલન પહેલાં પણ એવા નેવા હશે, ફલન પછી પણ એવા નેવા હશે. કશું ફરક જ નહીં પડે અહીંયા, કારણ કે ખુલ્લા નગ્ન છે. જ્યારે આવૃત બીજધારીમાં ફલન પહેલાં અલગ રચના હશે, ફલન પછી આપણને ખબર છે ફળ બની જશે. તરબૂચ તમે જોયું હશે, તરબૂચની અંદર કેવા બિયાઓ હોય છે, તો એ તરબૂચ જે આપણે ખાઈએ છીએ આજુબાજુનું, એ શું છે? એની આવરણ છે. બરાબર. પશ્વફલન. તો પશ્વફલન એટલે કે ફલન પછીથી વિકાસ પામતા જે હોય છે એ બીજ ઢંકાયેલા નથી હોતા, નગ્ન હોય છે. અને વનસ્પતિ દેહ જે હોય છે એ આનો બીજાણુજનક હોય છે કે જે મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત છે. એમાં અલગ આપણને મૂળ જોવા મળશે, પ્રકાંડ જોવા મળશે અને પાન જોવા મળશે. જે મુખ્ય તબક્કો છે એ બીજાણુજનક તબક્કો હશે. પછી પાન જે છે આમાં બે પ્રકારના હશે અનાવૃત બીજધારીમાં. પલ્લવ પર્ણો એટલે કે મોટા અને લીલા પર્ણો આપણને જોવા મળશે. બીજા પ્રકારના પર્ણો છે સલ્કી પર્ણો એટલે કે સૂક્ષ્મ નાના નાના પર્ણો હશે અને બદામી રંગના હશે, બ્રાઉન કલર. તેઓ સદાહરિત એટલે કે એવરગ્રીન, બહુ વર્ષાયુ એટલે કે બહુ વર્ષ જીવનારા વૃક્ષો કે ક્ષુપો. વૃક્ષ કરતાં નાની રચના હોય એને એક ક્ષુપ કહેવાય. બરાબર. જે શુષ્કોભિદ લક્ષણો ધરાવે છે. બરાબર છે. આપણને ખબર છે કે આપણે એને લક્ષણો જોઈએ છીએ. તો આ બધા જ એના ઇમ્પોર્ટન્ટ લક્ષણો છે કે સદાહરિત આપણને એવરગ્રીન જોવા મળશે, ગ્રીન જ જોવા મળશે કોઈ પણ ઋતુમાં, અને બહુ વર્ષો સુધી જીવતા રહી શકે છે. વૃક્ષો અને ક્ષુપો રીતે જોવા મળશે. મૂળ સામાન્ય રીતે એમનું જે મૂળ હોય છે એ સોટીમય મૂળતંત્ર જોવા મળશે. કેટલીક પ્રજાતિઓમાં મૂળ જે છે એ ફૂગ સાથે સહવાસ કરીને કવક મૂળની રચના બનાવે છે, જેને માઇકોરાઇઝિયા કહેવાય. શું થશે આમાં? કે અમુક પ્રજાતિઓ એવી હશે અનાવૃત બીજધારીની કે જે એમના મૂળ હશે એ ફૂગ સાથે રહેશે. ફૂગ આપણને ખબર છે એક અલગ સૃષ્ટિ છે, તો ફૂગ સાથે રહેશે અને સારી રીતે એમના પડોશી બની જશે, સારી રીતે ભાઈબંધી કરી લેશે અને કવકમૂળ જેવી રચના બનાવશે. ઉદાહરણ છે પાઇનસ. તો પાઇનસ અનાવૃત બીજધારીમાં આપણને એના જે મૂળ છે, મૂળ સાથે આપણને ફૂગ જોવા મળશે. જ્યારે બીજા કેટલાક છે, દાખલા તરીકે સાયકસ, પ્રવાળ, એમાં એ જે મૂળ છે એમાં પણ આપણને આ રીતે જોવા મળશે કે જે નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા, મિત્રો અહીંયા ફૂગ હતી પાઇનસની અંદર, અને સાયકસ અને પ્રવાળ જેવી જે અનાવૃત બીજધારી છે એમાં આપણને સાયનોબેક્ટેરિયા જોવા મળે છે. બેક્ટેરિયા પણ અલગ મોનેરા સૃષ્ટિના સભ્યો છે, તો અહીંયા પણ ભાઈબંધી જોવા મળે છે. તો એ શું કરશે? એ નાઇટ્રોજન આપશે વનસ્પતિને. અનાવૃત બીજધારી એને એની સાથે રહેવા દે છે, પણ કંઈક તો એનો સ્વાર્થ હશે અનાવૃત બીજધારીનો. તો વાતાવરણમાંથી નાઇટ્રોજન લેશે અને એ વનસ્પતિને આપશે અને એને પાછો ખોરાક મળશે. સીધી વસ્તુ છે. બંનેનો સ્વાર્થ છે. બેક્ટેરિયાને પણ કંઈક ખાવા માટે જોઈએ છે, તો એ ત્યાં રહેશે. બેક્ટેરિયાને કામ તો કરવું પડશે, તો વાતાવરણનો નાઇટ્રોજન લઈને વનસ્પતિને આપશે. એટલા માટે કહેવાય કે નાઇટ્રોજન ફિક્સિંગ સાયનોબેક્ટેરિયા એના સાથે સહવાસી છે. પ્રકાંડ જે એમનો છે અશાખિત જોવા મળે છે. આપણને ખબર છે જે સાયકસ છે, સાયકસ ઘણી વખત તમે જોયું હશે, તો સાયકસનું જે પ્રકાંડ હોય છે શાખા વગરનું હોય છે. અને પાઇનસ, બરાબર, પાઇનસ જે છે એમાં આપણને શાખાવાળું જોવા મળશે. પર્ણો સાદા કે સંયુક્ત હોઈ શકે છે. સાદું પણ અને સંયુક્ત પણ આપણને ખબર જ છે, એનો જે 5મા ચેપ્ટરમાં આવી જ ગયું છે કે એક જ પર્ણ હોય તો સાદું પણ, સંયુક્ત પર્ણમાં ઘણા બધા પાન જેવી રચનાઓ એક જ પાનમાં જોવા મળે. સાયકસમાં પીછાકાર જે પર્ણો હશે થોડા વર્ષો સુધી માતૃ વનસ્પતિને વળગી રહેલા હોય છે, કે જે માતૃ વનસ્પતિ હશે એને સાથે જ જોડાયેલા રહેશે. આજે એના પર્ણો સાયકસની અંદર, સાયકસ તમે જોયું જ હશે, બરાબર. એના પીછાકાર જે પર્ણો હશે એ માતૃકોષ સાથે જોડાયેલા રહેશે જ. તમે ગૂગલ કરી લેજો સાયકસ વિશે, ખૂબ જ મસ્ત વનસ્પતિ છે. મેં રેગ્યુલર લેક્ચરમાં તો બતાડેલી જ છે તમને. અનાવૃત બીજધારીમાં પર્ણો જે હશે એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટક્કર ઝીલીને પણ રહી શકે છે. ચેલેન્જ સાથે કે કોઈ પણ તાપમાન હોય, કોઈ પણ ભેજ હોય, આ પર્ણો રહી શકે છે. અનુકૂલિત થયેલા હોય છે, ટેવ પડી ગઈ છે એમને. ઘણું તાપમાન હશે તોય વાંધો નથી, ઓછું તાપમાન હશે તોય વાંધો નહીં એવું. શંકુધારીઓમાં 100 જેવા અણીદાર પર્ણો જોવા મળે છે.
અને એ શું કરશે, એમનો સપાટી વિસ્તાર ઘટાડી દેશે. આપણને ખબર છે કાંટા જેવી રચના હોય એ સપાટી એકદમ ઓછી થઈ જશે. નીડલ કાંટા જેવી રચના છે તે શંકુધારીઓમાં જોવા મળશે. તેમનું જાડું ક્યુટિકલ તેમને નિમગ્ન વાયુરંધ્રો પણ પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ થાય છે. એટલે કે એમનું જે ક્યુટિકલ છે, એનું જે આવરણ હોય છે ક્યુટિકલ, એ જાડું હશે થોડુંક, અને નિમગ્ન વાયુરંધ્રો હોય છે સંકન સ્ટોમેટા, તો એ શું કરશે, પાણીનો વ્યય ઘટાડી દેશે. એટલે કે વાયુરંધ્રો બહુ ખુલશે જ નહીં, તો પાણી ઓછું જશે બહાર. બરાબર છે, એ રીતે. તો આ હતું અનાવૃત બીજધારીના લક્ષણો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખવાના છે તમારે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો આ વિડીયો. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.